અંબાજીના ગબ્બરમાં રહેતા ચુંદડીવાળા માતાજી જેઓ 80 વર્ષ સુધી અન્ન અને જળ વગર જીવી એક ઇતિહાસ કાયમ કર્યો, જ્યારે આજે આ ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની આપણી વચ્ચે નથી, ત્યારે આજે પુણ્યતિથિ એ મોટી સંખ્યામાં ભક્તો માતાજીને યાદ કર્યા હતા અને તેમની સમાધિ સ્થળે અન્નકૂટ, નવચંડી યજ્ઞ, આરતી સહિત અનેકો ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા। અંબાજી ખાતે દેશ વિદેશમાંથી માતાજીના ભક્તો અંબાજી મંદિરમાં દર્શન કરવા આવે છે, પરંતુ ઘણા ઓછા ભક્તોને ખ્યાલ હશે કે અંબાજી ખાતે 3 કિલોમીટર દૂર ગબ્બર પર્વતની પહાડીઓમાં ચુંદડીવાળા માતાજી ઉર્ફે પ્રહલાદ જાનીનો આશ્રમ આવેલો છે। આ આશ્રમ પર ચુંદડીવાળા માતાજી પ્રહલાદ જાની ઘણા વર્ષો સુધી પહાડોમાં તપશ્ચર્યા કરી હતી અને સિદ્ધિ મેળવી હતી। ચુંદડીવાળા માતાજી 80 વર્ષ કરતાં વધુ સમયથી અન્ન પાણી વિના જીવન જીવતા હતા। આજે 80 વર્ષ સુધી એમને અન્ન જળ ના લીધું, એમનું ઈચ્છા મૃત્યુ હતું અને આમે જન્મ પછી મૃત્યુનો, મૃત્યુ પછી જન્મ છે। એમની 1000 વર્ષ જીવવાની બહુ જ ઈચ્છા હતી, પણ આજે શરીરથી નથી, આત્માથી આજે અમારી સાથે જ છે। જે પણ ભક્ત પોતાની શ્રદ્ધા સાથે આવે છે, એની જે કંઈ મનોકામના હોય અહીંયા એ ફળ ધરાઈ। વિશ્વમાં આવી કોઈ વિભૂતિ નથી। એમની ઉપર 2 વખત ટેસ્ટ થયા, ડૉક્ટરો 300થી વધુ ડૉક્ટરો દ્વારા ટેસ્ટ થયા। ડૉક્ટર કલામ દ્વારા ડિફેન્સના સાયન્ટિસ્ટોએ પણ એમની ઉપર 2010માં પરીક્ષણ કર્યું અને એ પણ પગમાં પડી ગયેલા છે। તો આજે આવી વિભૂતિના આજે 4થી પુણ્યતિથિ નિમિત્તે અમે અંતથી નમસ્કાર કરીએ છીએ। આજે એમનો પ્રસંગ એક એવો છે કે આજે અમારી વચ્ચે શારીરિક નથી પણ આત્માથી અમારી સાથે જોડાયેલા છે।